નમસ્કાર. થોડા વખત પહેલાંના એક વિડીયોમાં એક રોચક વાત વિજ્ઞાનની તરીકે ભારતના 11 પ્રબુદ્ધોના નામોનું મુકામ પોસ્ટ બુધનો ગ્રહ હોવાનું આપણે જાણ્યું. નાની શી છતાં નવાઈભરી રોચક વાત વિજ્ઞાનની હોય તેમ ભૂગોળની, પ્રાણી જગતની, ઇતિહાસની કે પક્ષી જગતની પણ હોય છે. વિજ્ઞાન પછી બીજા નંબરે આજે જાણીએ એક રોચક વાત ભૂગોળની. આદિકાળમાં ભારતીય ઉપખંડ એટલે કે ગ્રેટર ઇન્ડિયા માડાગાસ્કર સાથે જોડાયેલો હતો. આજથી 8.8 કરોડ વર્ષ પહેલાં ભૂસ્તરીય પોપડા નીચે લાવાની ચહલ પહલ વધતા ઉપખંડે માડાગાસ્કર સાથેનો છેડો ફાડ્યો અને તરાપાની જેમ એકડો ઉત્તર તરફ આગળ વધ્યો. ઝડપ વર્ષના માંડ 3 કે 4 સેન્ટીમીટર જેટલી હતી. ઉત્તરે યુરોપેશિયાનો એટલે કે યુરેશિયાનો જાજરમાન ભૂસ્તરીય પોપડો હતો, જેની દક્ષિણે તિથિસ નામનો સમુદ્ર હતો. આશરે 4.1 કરોડથી 3.2 કરોડ વર્ષ દરમિયાનના સમયગાળામાં ભારતીય ઉપખંડ યુરેશિયા જોડે ટક્કરમાં આવ્યો. આ પહેલો ટકરાવ હતો. યુરેશિયન પોપડાએ મચક ના આપી, કારણ કે અડીખમ હતો, એટલે ઉપખંડના ભૂસ્તરીય પોપડાએ તેની નીચે પેસારો કર્યો. તિથિસ સમુદ્રનું તળિયું ઉંચકાયું અને 5000 મીટર કે વધુ ઊંચી પર્વતમાળા બની. પહોળાઈ સરેરાશ 200 કિલોમીટર હતી. આ પ્રથમ ટકરાવ બાદ ઉપખંડના ભૂગર્ભ લાવા પ્રવાહો વર્ષો સુધી સહેજ શાંત રહ્યા. લગભગ 1.3 કરોડથી 90 લાખ વર્ષ પહેલાંના કાલખંડમાં લાવા પ્રવાહોએ તેમની પરના તરાપા જેવા ઉપખંડને ફરી ધક્કો લગાવ્યો. ઉપખંડ યુરેશિયન પોપડા નીચે ઓર ખૂંપ્યો. પરિણામે સર્જન થયું બીજી પર્વતમાળાનું, જેના શિખરો ઊંચાઈમાં 3600થી 4600 મીટરના હતા. પહોળાઈ સરેરાશ 90 કિલોમીટર હતી. આ બીજો ટકરાવ હતો. ઘણા વર્ષો મધ્યાંતરના વીત્યા. આશરે 40 લાખથી 3 લાખ વર્ષ પહેલાંના ગાળામાં ત્રીજો ટકરાવ થયો. નતીજા રૂપે 900 મીટરથી 2800 મીટર ઊંચા પર્વતોની એક નવી પર્વતમાળા બની. આ ત્રીજો અને છેલ્લો ટકરાવ હતો. તાત્પર્ય એ થયું કે હિમાલય એક પર્વતમાળા નથી. આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે અનુક્રમે હિમાદ્રી, હિમાચલ અને શિવાલિક એમ 3 છે. મનાલી, સિમલા, મસૂરી, નૈનીતાલ, ડેલહાઉસી વગેરે ગિરિ મથકોનો પ્રવાસ ખેડતા હો ત્યારે માનવાનું કે આપ શિવાલિક પર છો. હિમાલય પર્વતમાળા એક જ હોવાની માન્યતા ભલે બહુ વ્યાપક છે, પણ સાચી નથી. એક રોચક વાત ભૂગોળની જાણ્યા પછી જોઈએ આવતા વખતે બીજો એક કયો વિષય હાથમાં આવે છે. વિષયો ઘણા છે, શોધી કાઢવાની જ વાર છે.